ભાગ્યા કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશલપર ગુતલીથી વીરપુર જલારામ બાપાના ધામે ગામના સેવાભાવી લોકો પગપાળા યાત્રા પૂરી કરાતા ભવ્ય સ્વાગત કરાયુંનો ખાસ રિપોર્ટ। દેશલપર ગુમતલી માંગ વીરપુર પગપાળા સંઘનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું। ભાગ્યા દેશલપર ગુમતલી થી વીરપુર જે અંદાજે દેશલપર ગુમતલી થી વીરપુર 359 કિલોમીટર થાય છે, જેની દેશલપર ગુમતલી માંગ વીરપુર પગપાળા સંઘ સફળ પગપાળા યાત્રા કરી દેશલપર ગુમતલી પરત આવતા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પગપાળા સંઘ માંગ કનૈયાલાલ ઠક્કર, જેઠુબા સોઢા, જસાભાઈ આહિર, ધામાઈ, અકબર સોઢા તેમજ તેમની સાથે સેવામાં ગુલાબસિંહ જાડેજા મુરુ જેવો આજે 10 દિવસની પગપાળા યાત્રા કરીને વીરપુરથી પરત ફર્યા હતા। દેશલપર ગુમતલી ના તમામ ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયા કરી જય જલારામ સાથેના જય જયકાર બોલાવી, જેના કારણે દેશલપર ગુમતલી નું વાતાવરણ મિની વીરપુર બની ગયું હતું અને સર્વે ભાઈ બહેનોએ આ ધાર્મિક ક્ષણનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો। આ ભવ્ય સામૈયા સાથે સ્વાગતમાં આવેલ તમામ ગામજનોને ચા, કોફી, નાસ્તો ઠા નીતિનભાઈ રમેશચંદ્ર પ્રધાન બારુ પરિવાર કીર્તન એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યો હતો। આ વિસ્તારના રાજકીય સામાજિક અગ્રણી હિતેશભાઈ બારુમ દ્વારા યાત્રાળુઓના બહુમાન કરાયું હતું। અમે અહીંયાથી 2 તારીખના 2/11 દેશલપર ગુંતલીથી બાપાના મંદિરેથી પગે લાગી અને 4 વાગે રવાના થયા હતા। પછી ગુંતલી માના મંદિરે ગયા અને અહીંયાથી અમને 10 દિવસ લાગ્યા અને બેચમાં બહુ અમને આનંદ આવ્યો। અમે ટકારા કને ગયા તો અહીંયા એક રામ મંદિર છે, એનામાં આજે 11 મહિના થયા અખંડ જ્યોત અને ધૂન રામધૂન એ 5 ગામ ભેરીને કરે છે અને બહુ આનંદ મગ્ન એના પર લાભ લીધો અને બીજા પર ભાઈઓ ઘણા લાભ લીધો અને અમે દશેદી દાદાના બાપાના દર્શન કરી અને પાછા દેશલપર આવ્યા હતા। દેશલપર વાળે માણસે બહુ અમારો માનથી ને બધું સન્માન કર્યો, એનો પર અમે આભારી છીએ અને બહુ આનંદ મંગળ થયો અને અમારી યાત્રા સફળ રહી। બસ જય જલારામ। આજે અમારા ગામની અંદર દેશલપર ગુંતલીથી એક લાંગા અનવર સોઢા અનવર અને શ્રી કનૈયાલાલ ઠક્કર તેમજ જસાભાઈ ધામાઈ અને જેઠુબા સોઢા એ દેશલપુરથી વીરપુર પગયાત્રી કરી હતી અને તે સહી સલામતે આજે 12મા દિવસે એ દેશલપુર પધાર્યા। એમનું અમે મુસ્લિમ સમાજ પણ ઘણું બધું સ્વાગત કર્યું છે અને એને અમે આભાર વિધિમાં કહી છે અને હું શુભેચ્છા આપું છું કે એમની જે યાત્રા હતી એમની યાત્રા જલારામ બાપુ કામયાબ કરે એવી હું શુભેચ્છા આપું છું।